શું ખરેખર દવાઓના પેકેજિંગ અને લેબલમાં ફેરફાર થશે? નમસ્કાર, ખાસ ખબર પર હું આપની સાથે ધર્મિષ્ઠા. બીમાર વ્યક્તિ શું લે છે? બીમાર વ્યક્તિ લે છે દવા, પરંતુ દવા લેવા સમયે આપણે પેકેજ પર લખેલી એક્સપાયરી ડેટ વાંચીએ છીએ, અને જો વાંચીએ છીએ તો કેટલી વ્યવસ્થિત છે. મિત્રો, આપણે કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે ઘણી બાબતોની માહિતી મેળવીએ છીએ, પરંતુ દવામાં એવું ક્યારેય કર્યું છે? જેને લઈને ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા દવાઓના પેકેજિંગ વિશે એક ફેરફાર કરવાની છે, જેમાં દવાના પેકેજ, ડ્રીપ કે પછી દવાના બોટલ બોક્સ પર એક્સપાયરી ડેટ વાંચવી સાવ સરળ થઈ જશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ગ્રાહકો તરફથી સતત ફરિયાદો મળી રહી હતી કે દવાઓના પેકેજ પર માહિતી નાના અક્ષરોમાં હોય છે. દવાની ડ્રીપ કે પેકેજ પર ચમકદાર લેબલ હોવાથી વાંચવું બહુ મુશ્કેલ બને છે, અને જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચે ફર્ક કરવો મુશ્કેલ બને છે. જેથી આ ફેરફારથી ગ્રાહકોમાં જાગૃતતા આવશે. ભારતમાં દવાનું માર્કેટિંગ જોઈએ તો આ વર્ષમાં મે મહિનામાં 19,720 કરોડ રૂપિયાની દવા વેચાઈ હતી, જે ગત વર્ષની સરખામણીમાં 7.2% વધુ છે, જેનો મતલબ એ છે કે દવાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ ફેરફારથી દવામાં પારદર્શિકતા આવશે, દર્દીઓનો ભરોસો વધશે અને તેની જરૂરિયાત મુજબ સાચી દવા તેઓ પસંદ કરી શકશે. એક્સપાયરી ડેટ વિશે વાત કરીએ તો અર્થ એ થાય કે ખોરાક અથવા દવામાં વપરાતા રસાયણો અને ઘટકો હવે ખાવા માટે સલામત નથી. તેથી એક્સપાયરી ડેટ પછી ખોરાક આરોગવો અને દવા લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી હોઈ શકે છે. તો હાલ બસ આટલું જ. ફરીથી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.